જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તમે મોની પ્રથમ મોડલ ટેસ્ટ આપી, ખૂબ જ સારું પરિણામ છે. 135 વિદ્યાર્થીઓ છે આઈ થિંક, જેને 40 અને 40 કરતા વધુ માર્ક્સ છે. ખૂબ જ સારું રિઝલ્ટ છે. મેં અમુક વિદ્યાર્થીઓના પેપર પણ જોયા, સારું લખાણ છે. આવી મહેનત તમે પ્રથમ સામયિકમાં કરશો અને કરવાની જ છે. હજુ સારી મહેનત કરવાની છે. 135 વિદ્યાર્થીઓ તો છે જ, પણ હજી વિદ્યાર્થીઓ વધુ સારું રિઝલ્ટ લાવશે. અમુક વિદ્યાર્થીઓને પેપર કઈ રીતે લખવું એ ખ્યાલ નહોતો, તો એને પણ વ્યવસ્થિત બીજા વિદ્યાર્થીઓનું પેપર જોઈશે, તો એમાંથી પણ થોડુંક શીખશે. ઓકે, તો આ રીતે તમે હજુ મહેનત વધુ કરીને સારું રિઝલ્ટ લાવશો અને લાવી શકશો. ઓકે, તો આપણે અત્યાર સુધી ચેપ્ટર 1 થી 4 પૂર્ણ કર્યા. અત્યાર સુધીમાં 1 થી 4 ચેપ્ટર પૂર્ણ કર્યા, જેની આપણે એક પરીક્ષા પણ લઈ લીધી. હવે આપણે પ્રથમ સામયિકમાં ટોટલ 1 થી 5 ચેપ્ટર છે, બરોબર? તો 5મા ચેપ્ટરની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો. આવક એટલે રેવન્યુ, ખર્ચ એટલે કોસ્ટ, બરોબર? આવક અને ખર્ચના ખ્યાલો, રેવન્યુ એન્ડ કોસ્ટ. તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ. આર્થિક વિશ્લેષણમાં આપણે જો પેઢીના વર્તનને સમજવા હોય, તો આવક અને ખર્ચના ખ્યાલો મહત્વના છે. શું કીધું? રેવન્યુ એન્ડ કોસ્ટ ના ખ્યાલો શું છે? મહત્વના છે. શું કે આર્થિક વિશ્લેષણમાં જો પેઢીના જો વર્તનનો અભ્યાસ કરવો હોય, એને સમજવા હોય, તો આવક અને ખર્ચના ખ્યાલો મહત્વના છે. આ ઉપરાંત આર્થિક વિશ્લેષણમાં જે ઉત્પાદનમાં ફેરફાર થાય છે, ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. હવે ઉત્પાદનમાં ફેરફાર એટલે ઉત્પાદન વધુ થાય કે ઓછું થાય? ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય. ઉત્પાદન ખર્ચ, જો તમે ઉત્પાદન વધુ કરશો તો ખર્ચ કેવો થશે? વધારે. ઉત્પાદન ઓછું કરશો તો ખર્ચ કેવો થશે? ઓછો. તો આ રીતે પણ ઉત્પાદનમાં ફેરફાર થાય, ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય. તો આ જે ખર્ચથી પેઢીની જે જાવક છે, એ જાવક બાજુનો અંદાજ આવે છે. શું કીધું? ખર્ચ છે, ખર્ચથી પેઢીની કઈ બાજુનો અંદાજ આવે? જાવક બાજુ. ખર્ચ થાય છે તો પૈસા જાય છે તો જાવક. તો ખર્ચથી પેઢીની જે જાવક છે, એ જાવક બાજુનો અંદાજ આવે. આવકથી પેઢીને શું થાય? નાણાં આવે. આવક થાય તો પેઢીને નાણાં આવે, તો આવક બાજુનો શું મળે છે? અંદાજ આવે છે. ઓકે, તમે નફા નુકસાન આપણે એકાઉન્ટમાં ભણી ગયા. આવક અને ખર્ચ. આવે તો ઉધાર, જાય તો જમા. ઓકે, આવે ઉધાર, જાય જમા. તો જાય છે તો અહીંયા આપણે શું છે? ખર્ચથી નાણાં જાય એટલે જાવક બાજુ. નાણાં આવે એટલે આવક બાજુ. આવક અને ખર્ચના ખ્યાલો ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. શું? આવક અને ખર્ચના ખ્યાલો છે, એ ઉત્પાદનની સપાટી નક્કી કરે. જો તમે 1 એકમનું ઉત્પાદન વધારે કરશો, તો 1 એકમનું ઉત્પાદન વધારે કરવા માટે તમારે ખર્ચ કેવો થશે? વધારે. જો તમે 1 એકમનું ઉત્પાદન ઓછું કરશો, તો તમારે 1 એકમ ઉત્પાદન ઓછું કરવા પાછળનો ખર્ચ કેવો થશે? ઓછો થશે.
તો એના આધારે જે આવક અને ખર્ચના ખ્યાલના આધારે તમને ઉત્પાદનની સપાટી પણ નક્કી કરે છે. જોઈએ આગળ. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે. શું? તો કે આવક અને ખર્ચના ખ્યાલો એના આધારે જે સપાટી નક્કી કરે છે તો એ મદદરૂપ થવા માટે આવક અને ખર્ચના ખ્યાલો મદદરૂપ બને છે. શું? પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા. આપણે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે? તમને ખ્યાલ જ છે, બજાર કિંમત નિર્ધારણ. ઓકે, તો આ પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માટે મદદરૂપ શું થાય છે? તો કે આવક અને ખર્ચના ખ્યાલો. પેઢીને જો પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન આપે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ વધુમાં વધુ કઈ રીતે થાય તો મહત્તમ નફો મેળવવા માટે પૂરતું માર્ગદર્શન આપે છે. કોણ? આવક અને ખર્ચના ખ્યાલના આધારે એ લોકો નિર્ણય લેતા હોય છે. મહત્તમ નફાને સમજવા અથવા સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. જો અહીંયા નવો શબ્દ આવ્યો, સીમાંત ખર્ચ. શું કીધું? મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે એક એકમનું વધારાનું ઉત્પાદન કરો. સપોઝ તમે 100 એકમનું ઉત્પાદન કરો છો. હવે એક એકમનું 100 એકમનું ઉત્પાદન કરો ત્યારે ખર્ચ તમને 1000 રૂપિયા થાય છે. હવે 101 એકમનું ઉત્પાદન કરો છો તો તમને ઉત્પાદન 1010 રૂપિયા થાય. કેટલું? તો વધારાનો ખર્ચ કેટલો થયો? 10 એક એકમ વધારાનું ઉત્પાદન કરો તો અહીંયા એક એકમ જ ઉત્પાદન થયો, વધારાનો ખર્ચ કેટલો થયો? 10 રૂપિયા. તો વધારાની જે ખર્ચ થાય છે એને કહેવાય સીમાંત ખર્ચ. શું? સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ આપણે આગળ ટોપિક છે, ફરીથી એકવાર સીમાંત ખર્ચ કે એક એકમના વધારાના ઉત્પાદન પાછળ જે પેઢીને વધારાનો ખર્ચ થાય એ વધારાના ખર્ચને કહેવાય સીમાંત ખર્ચ. આગળ આ ટોપિક આખો આવવાનો જ છે, એમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું. સીમાંત ખર્ચનો ખ્યાલ. શું કીધું? સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીના વર્તનને સમજાવવા માટે પણ મદદરૂપ છે. સમજવા માટે પણ મદદરૂપ છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીના વર્તનને સમજવા માટે પણ શું થાય છે? મદદરૂપ થાય છે. પાંચમો મુદ્દો, પેઢી કેટલા સાધનો થશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન થશે, કેટલું ઉત્પાદન કરશે, આ બધી જ બાબત તો પેઢી છે એ પેઢી કેટલા સાધનો થશે. પેઢીને જો વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કેટલા સાધનો થશે, કેટલા લોકોને રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે. આ નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો ઉપયોગી છે. જો તમે ધારો કે કોઈ યંત્ર છે એ 100 એકમનું ઉત્પાદન કરવાની કેપેસિટી ધરાવે છે, પણ એ ઉત્પાદન 80 એકમનું જ કરે છે. કેટલાનું? 80 એકમનું જ કરે છે. તો ઈ 20 એકમનું ઉત્પાદન કરતું નથી. તો કેટલા સાધનો થશે? હવે આ ધારો કે આ 5 સાધનો છે, 5 યંત્ર છે. 5 યંત્રની મદદથી કેટલા એકમોનું ઉત્પાદન થાય? 100. પણ એ કેટલાનું ઉત્પાદન કરે છે? 80 નું. તો હવે આના આધારે કેટલા લોકોને રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે. હવે ધારો કે એને જો ઉત્પાદન વધારવું હોય તો ઈ 80, 85, 90, 100 ઉત્પાદન કરી શકે. એને સાધનો વધારવાની જરૂર રહેતી નથી.
અને યંત્રો પણ વધારવાની જરૂર રહેતી નથી. લોકોને રોજગારી આપે છે, મતલબ શ્રમિકોને રોજગારી આપે છે એટલી જ આપશે. ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરશે. તો એ જો નિર્ણય હોય એ નિર્ણયોમાં મદદરૂપ કોણ થાય છે? તો કે આવક અને ખર્ચના ખ્યાલો એ નિર્ણયોમાં મદદરૂપ થાય છે, ઉપયોગી બને છે. ત્યારબાદ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. જો આ પણ નવો શબ્દ આવ્યો, વૈકલ્પિક ખર્ચ. તમે એક ઉદાહરણ આપો કે આ જે શાળાનું મકાન છે, એ શાળાના મકાન, આ શાળાનું જે મકાન છે એ મકાનની જગ્યાએ ઘણા બધા વિકલ્પો હોય. શું વિકલ્પ? કે તમે અહીંયા હોસ્પિટલ પણ બનાવી શકો, રમત ગમત માટેનું મેદાન પણ બનાવી શકો, તમે હોસ્પિટલ પણ બનાવી શકો. તો આ બધા દવાખાનું, હોસ્પિટલ, શાળા, કોઈ રેસ્ટોરન્ટ વગેરે બનાવી શકો. પણ તમે શું વિકલ્પ પસંદ કર્યો? શાળાનું મકાન. તો કોઈ ઘણા બધા વિકલ્પો છે, એમાંથી તમે કોઈ એક વિકલ્પની પસંદગી કરી. તો તમે અન્ય વિકલ્પો શું કર્યા? જતા કર્યા. તો જે જતા કરવામાં આવેલો વિકલ્પ પણ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે, તો તેને કહેવાય વૈકલ્પિક ખર્ચ. મતલબમાં જે વિકલ્પ જતો કરો ને, એ જતા કરવામાં આવતો વિકલ્પને શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ. ઓકે, તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. આના આપણે આ ત્રણ ટોપિક જોવાના છીએ. ઉત્પાદન ખર્ચના જે ખ્યાલો છે ને, ખ્યાલો વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. આ ત્રણ ખ્યાલ વિશે માહિતી મેળવવાના છીએ અને ખૂબ સરળ છે. ખ્યાલ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે એ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં પણ ઉપયોગી થાય છે. ઓકે, તો નાણાકીય ખર્ચનો ખ્યાલ એ પેઢીના સંચાલન માટે દિશા સૂચક બને. શું કીધું? નાણાકીય ખર્ચનો ખ્યાલ. એ નાણાકીય ખર્ચ છે, એ નાણાકીય ખર્ચનો ખ્યાલ જે છે પેઢીના સંચાલકીય કોઈ પણ દિશામાં એને નાણાકીય રોકાણ કરવું હોય તો એ દિશા સૂચક બને છે. ઓકે, તો આ આપણે જોઈ પ્રસ્તાવના. હવે આપણે શરૂ કરીએ છીએ સમયનો ટૂંકો ગાળો. જે આપણે સવાલની શરૂઆત કરીએ, ટૂંકો ગાળો અને લાંબો ગાળો. તો આ જે ટૂંકો ગાળો છે અને લાંબો ગાળો છે એ આ બે ભાગમાં વહેંચાયેલું છે. ઓકે, સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો, આ બે ભાગમાં ઉત્પાદન ખર્ચના ખ્યાલનું વર્ગીકરણ થયેલું છે. તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કેટલા ભાગમાં? બે. સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો. તો આપણે એના વિશે સમજ મેળવીએ. હજી થોડીક માહિતી બાકી છે, પહેલા આપણે એને વિશે માહિતી મેળવીએ. સમયગાળાને આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચ રજૂ કરી શકાય છે. સમયગાળાને આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચ શું કરી શકાય છે? રજૂ કરી શકાય છે. આ માટે ઉત્પાદનના કેટલાક સાધનો કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. ઉત્પાદનના કેટલાક સાધનો છે કે જેનું પ્રમાણ બદલાય તો ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. શું કીધું? ઉત્પાદનના એવા કેટલાક સાધનો છે કે જેનું પ્રમાણ બદલાય તો ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો ઉત્પાદન વધારો ઘટાડો થઈ શકે છે. પરંતુ જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી અથવા તો ફેરફાર થઈ શકે છે એવું, જો ધારો કે કાચો માલ છે, કાચો માલ, વધારાના શ્રમિકો અને બળતણ, કાચો માલ, વધારાના શ્રમિકો અને બળતણ, આ બધી વસ્તુઓ કેવી છે? અસ્થિર છે, જેમાં ફેરફાર થઈ શકે. તમારે તાત્કાલિક કાચો માલ મગાવવો હોય તો તમે મગાવી શકો. શ્રમિકો આ 10 શ્રમિક છે, તમારે 20 શ્રમિક જોતા હોય તો તમે બીજા 10 શ્રમિક ઉમેરી શ્રમિકો વધારી ઘટાડી શકો. બળતણમાં તમે વધારો ઘટાડો કરી શકો. તો એવા જે સાધનો છે
ઈ સાધનોનું જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી આ જે સાધનો છે એના એનો જે વધારો ઘટાડો કરવો હોય તો એવા સાધનો કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી ઈ સાધનો છે ઈ કેવા બને છે? અસ્થિર સાધનો બને. અસ્થિર સાધનો કહેવાય. ટૂંકમાં ઉત્પાદન વધે તો ઉત્પાદનમાં વધારો કરવા માટે, ઉત્પાદન ઘટાડો કરવા માટે તમે તમારી રીતે કાચો માલ, વધારાના શ્રમિકો અને બળતણ આમાં તમારી રીતે વધારો ઘટાડો કરવો હોય તો તમે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી ઈ સાધનો કેવા છે? અસ્થિર સાધનો કહેવાય. તો આ જે અસ્થિર સાધનો છે આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. ઓકે, તો આ જે અસ્થિર ખર્ચ છે ઈ કયા અસ્થિર ખર્ચમાં કયા સાધનોનો સમાવેશ છે? કાચો માલ છે, વધારાના શ્રમિકો છે, વીજળી છે, બળતણ છે. તો આ બધા છે ઈ અસ્થિર ખર્ચાઓ. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ, આ જે છે કારખાનાનું મકાન, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, યંત્ર સામગ્રી વગેરે જેવી વસ્તુઓ છે તો વગેરેના ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી. યંત્ર સામગ્રી હોય, કારખાનાનું મકાન હોય તો વગેરેનો ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી. અને સ્થિર સાધનો કહેવાય. કેને? યંત્ર છે, સામગ્રી છે, મતલબમાં યંત્ર માટેની સામગ્રી, કારખાનાનું મકાન જે વગેરેનો ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતો નથી એને સ્થિર સાધનો પણ કહે છે. તો તેના પર થતા ખર્ચને કયા ખર્ચાઓ કહેવાય? સ્થિર ખર્ચાઓ. ઓકે, તો આપણે અસ્થિર ખર્ચ પણ જોયો અને સ્થિર ખર્ચ પણ જોયો. હવે આપણે જોવાના છીએ ટૂંકો ગાળો અને બીજો મુદ્દો જોવાના છીએ લાંબો ગાળો. ઓકે.